નમસ્કાર મિત્રો, મારું નામ સુધીર છે. મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, પણ મને યોગ્ય નોકરી નહોતી મળતી. મિત્રો, હું જીવનમાં બિલકુલ એકલો છું, કારણ કે જ્યારે હું નાનો હતો ત્યારે જ મારા માતા પિતા અવસાન પામ્યા હતા. મિત્રો, હું એક નાનકડા ગામડામાં રહું છું. મારી પાસે થોડી ખેતીની જમીન છે અને 4-5 ભેંસો તથા 2-3 ગાયો છે. હું પશુઓનું દૂધ ડેરીમાં ભરાવું છું અને થોડું દૂધ ગામના લોકો પણ મારી પાસેથી ખરીદીને લઈ જાય છે. મિત્રો, એક દિવસ સવારે હું વહેલો ઉઠ્યો. ગાય ભેંસનું દૂધ દોઈને નાહી ધોઈને હું ઘરે બેઠો હતો ત્યારે દરવાજા પર ટકોર થઈ. મેં અંદર આવવાનું કહ્યું. દરવાજો ખુલ્યો અને એક અત્યંત સુંદર, આશરે 27-28 વર્ષની યુવતી અંદર આવી. તેણે મારી તરફ જોઈ અને હળવા સ્મિત સાથે કહ્યું, મારે અડધો લીટર દૂધ જોઈએ છે. પછી તેણે પૂછ્યું, દૂધનો ભાવ શું છે? મેં કહ્યું, દૂધ 60 રૂપિયા લીટર છે. અડધા લીટરના 30 રૂપિયા થશે. તે યુવતી સાથે મારો કોઈ બીજો પરિચય નહોતો. તેણે કહ્યું, ઠીક છે. મેં મારા દૂધના કેનમાંથી અડધો લીટર દૂધ તેની નાની તપેલીમાં રેડી દીધું. પછી તેણે જણાવ્યું, હું આ ગામની નથી. મને રોજ સવારે અડધો લીટર અને સાંજે અડધો લીટર દૂધ જોઈએ છે. મારે એક નાનું બાળક છે. મેં હા પાડી અને તેની તરફ જ જોતો રહ્યો. તે સ્મિત સાથે દૂધની તપેલી લઈને ચાલી ગઈ. હું તેને જતી વખતે પાછળથી નિહાળતો રહ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે આ કોણ હશે, કારણ કે મેં તેને ગામમાં પહેલી વાર જોઈ હતી. આમ જ એ દિવસ પસાર થયો. સાંજ થવા આવી ત્યારે ફરી ગાય ભેંસનું દૂધ દોઈને મેં કેનમાં ભર્યું. ત્યારબાદ હું મારા માટે સાંજનું ભોજન બનાવી રહ્યો હતો. લગભગ 7 વાગ્યે ફરી દરવાજા પર ટકોર થઈ. મને લાગ્યું કે સવારે આવેલી એ જ યુવતી હશે. મેં અંદર આવવાનું કહ્યું. દરવાજો ખુલ્યો અને એ યુવતી સ્મિત સાથે અંદર આવી. હું રસોઈ બનાવી રહ્યો હતો, પણ તેને જોઈને ઊભો થઈ ગયો અને હાથ ધોઈને અડધો લીટર દૂધ તેની તપેલીમાં આપી દીધું. હું નજર બચાવીને તેની તરફ જોઈ રહ્યો હતો અને તે પણ મારી તરફ જ જોઈ રહી હતી. પછી તેણે પૂછ્યું, શું હું તમને મહિનાના અંતે પૈસા આપી દઉં તો ચાલશે? તમે રોજનો હિસાબ લખતા રહેજો. આવું તો હું ગામના ઘણા લોકો સાથે કરતો હતો. મારી પાસે દૂધની એક ડાયરી હતી, જેમાં બધાના નામ અને રોજનો હિસાબ રાખતો હતો. મેં ડાયરી કાઢી અને પૂછ્યું, તમારું નામ જણાવો. તેણે કહ્યું, મારું નામ માધુરી છે. હું વિષ્ણુ તાવના ઘરે રહું છું. તે મારા મામા છે. વિષ્ણુ તાવ મારા સારા ઓળખીતા હતા. મેં તેનું નામ ડાયરીમાં નોંધી લીધું અને દૂધની એન્ટ્રી કરી દીધી. હવે માધુરી રોજ સવારે અને સાંજે દૂધ લેવા મારા ઘરે આવવા લાગી. મિત્રો, ધીમે ધીમે અમારી ઓળખાણ અને વાતચીત વધવા લાગી. એક દિવસ મારે ખેતરમાં નિંદામણના કામ માટે સ્ત્રીઓની જરૂર હતી. મેં પડોશીઓની કાકીને કહ્યું, મને ખેતરમાં 2-3 દિવસ માટે મજૂરી કરવા સ્ત્રીઓ જોઈએ છે. તમે આવશો? કાકીએ હા પાડી. મેં કહ્યું, તમારી ઓળખાણમાં કોઈ બીજી સ્ત્રી હોય તો તેને પણ સાથે લાવજો. મિત્રો, બીજે દિવસે હું ખેતર ગયો. લગભગ 9:30 વાગ્યે 3 સ્ત્રીઓ આવતી દેખાય. તેમાં પરિચિત કાકી, ગામની એક બીજી સ્ત્રી અને ત્રીજી એ જ માધુરી હતી, જે રોજ દૂધ લેવા આવતી હતી. ખેતરમાં આવતા જ તેણે મારી તરફ જોઈને મધુર સ્મિત આપ્યું અને મેં પણ સ્મિતથી જવાબ આપ્યો. ત્યારે કાકીએ મને ધીમેથી કહ્યું, આ માધુરી વિષ્ણુ તાવની ભાણકી છે. તે વિધવા છે. તેને એક નાની દીકરી છે અને તેના ઘરની સ્થિતિ બહુ ખરાબ છે. સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે, એટલે તે તેના મામા પાસે રહેવા આવી છે. તેની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. થોડીવાર પછી બધી સ્ત્રીઓ ખેતરમાં કામ કરવા લાગી. ધીમે ધીમે બપોર થઈ ગઈ અને બધા ભોજન કરવા બેઠા. ખેતરના શેઢે એક મોટું લીમડાનું ઝાડ હતું. તેની છાયા નીચે બધા જમવા બેઠા. મેં પણ ત્યાં જઈને આસન જમાવ્યું. બધાએ પોતપોતાના ડબ્બા કાઢ્યા અને એકબીજા સાથે રોટલી શાક વહેંચીને ખાધું. મિત્રો, જમતી વખતે મારી અને માધુરીની નજરો અનેક વાર મળી. તે વારંવાર મારી તરફ જોઈને શરમાઈ રહી હતી. મિત્રો, આ રીતે સતત 3 દિવસ
ખેતરમાં કામ ચાલ્યું અને માધુરી રોજ આવતી હતી. હવે અમારી ઓળખાણ વધુ ગાઢ બની હતી. એક દિવસ બપોરે કામ ચાલુ હતું ત્યારે પાણી પૂરું થઈ ગયું. કાકીએ માધુરીને કહ્યું, સુધીર કૂવા પાસે છે, તેની પાસેથી પાણીની કલસી ભરી લાવ. માધુરી થોડી સંકોચાઈ પણ કલસી લઈને કૂવા તરફ ચાલી. હું ત્યાં જ હતો. તે આવીને બોલી, કાકીએ પાણી મંગાવ્યું છે. મેં તેની તરફ જોઈને સ્મિત આપ્યું તો તેણે પણ સામે સ્મિત કર્યું. મેં તેના હાથમાંથી કલસી લઈ દોરડું બાંધીને કૂવામાંથી પાણી સિંચવા લાગ્યો. મને પણ ખૂબ તરસ લાગી હતી તો મેં માધુરીને કહ્યું, જરા મારા હાથ પર પાણી રેડીશ, મારે પાણી પીવું છે. તે કશું બોલ્યા વગર મારા હાથ પર પાણી રેડવાનું શરૂ કર્યું. તે વાકી વહોઈ હતી અને હું પણ ઝૂકીને પાણી પી રહ્યો હતો. અમારી નજરો મળી રહી હતી. માધુરી લાજી રહી હતી અને હું તેની આંખોમાં હૃદયના ભાવ વાંચી રહ્યો હતો. પાણી પીધા પછી મેં ફરી કૂવામાંથી તાજું પાણી ખેંચી કલસી ભરી અને તેના માથે મુકાવી દીધી. એક ક્ષણે ફરી અમારી નજરો મળી. માધુરી એ વેળા ખૂબ સુંદર લાગી રહી હતી. 3 દિવસ પછી ખેતરનું કામ પૂરું થઈ ગયું, છતાં માધુરીનું સવાર સાંજ દૂધ લેવા આવવાનું તો ચાલુ જ હતું. એક રવિવારે જ્યારે તે દૂધ લેવા આવી ત્યારે મારે સ્ત્રીઓની મજૂરી ચૂકવવાની હતી. માધુરીએ કહ્યું, મારી મજૂરી ન આપશો, હું જે રોજ દૂધ લઉં છું તેમાંથી કાપી લેજો. મેં તેના હાથમાં પૈસા મૂકતા કહ્યું, દૂધનો હિસાબ પછી કરશું, પણ આ તારી મહેનતની કમાણી છે. તારા ઘરની પરિસ્થિતિ સારી નથી, એટલે આ પૈસા રાખવા યોગ્ય છે. આ સાંભળીને માધુરી ગદગદ થઈ ગઈ અને તેની આંખો ભરાઈ આવી. મેં તેને બેસવાનું કહ્યું અને હું રસોડામાં ચા બનાવવા ગયો. ત્યારે માધુરી અંદર આવીને બોલી, લાવો ચા હું બનાવી દઉં. તેણે મને આઘો ખસેડી પોતે ચા બનાવવા લાગી. હું તેના મુગ્ધ ભાવે જોઈ રહ્યો હતો અને તે પણ સ્મિત આપી રહી હતી. અમે સાથે બેસીને વાતો કરતાં કરતાં ચા પીધી. મેં તેને તેના ભૂતકાળ વિશે પૂછ્યું તો તેણે ભારે હૈયે કહેવાનું શરૂ કર્યું કે મારા લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા. મારા પતિ કડિયા કામ કરતા હતા. એક દિવસ કામ કરતી વખતે તેઓ ઊંચાઈ પરથી પડી ગયા અને તે અકસ્માતમાં તેનું મૃત્યુ થયું. એ સમયે મારી આખી દુનિયા ઉજળી ગઈ. હું બિલકુલ એકલી પડી ગઈ. તે સમયે હું ગર્ભવતી હતી. મારા માતા પિતાએ મને હિંમત આપી એટલે મેં મારા આવનારા બાળક માટે જીવવાનો નિર્ણય કર્યો. થોડા મહિના પછી મારે દીકરીનો જન્મ થયો. દીકરી જન્મી એટલે સાસરિયા નારાજ થયા. તેમને વંશ વધારવા દીકરો જોઈતો હતો. હું દીકરો ન આપી શકી એટલે તેણે મને ઘર બહાર કાઢી મૂકી દી. પિયરમાં પણ ગરીબી હતી એટલે મારા મામા મને અને દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા. હવે હું અહીંયા કામ કરીને જીવન ગુજારું છું. મામા ખૂબ સારા છે. તેની આપવીતી સાંભળી મારું હૃદય દ્રવી ઉઠ્યું. પછી તેણે મને પૂછ્યું, તમારા ઘરે કોઈ નથી? હંમેશા તમે એકલા જ જોવા મળો છો? મેં કહ્યું, હા, હું નાનો હતો ત્યારે જ મારા માતા પિતા અવસાન પામ્યા હતા. બધી જવાબદારી મારા પર આવી ગઈ. છતાં હિંમત રાખી અભ્યાસ કરી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. સારી નોકરી ન મળી તો ખેતી અને પશુપાલન સંભાળ્યું. યોગ્ય છોકરી નથી મળી એટલે લગ્ન બાકી છે. આ સાંભળી તેણે સ્મિત સાથે પૂછ્યું, કેવી છોકરી જોઈએ છે તમને? મેં હસીને કહ્યું, તારા જેવી સુંદર, સમજદાર અને સાથ આપનારી. આવી મળી જાય તો જીવન ધન્ય થઈ જાય. આ સાંભળીને માધુરી શરમાઈ ગઈ. આ રીતે દિવસો વીતતા ગયા. હવે મને માધુરીની આદત પડી ગઈ હતી. તેને જોયા વિના મારો દિવસ અધૂરો લાગતો હતો. તે મારા સપનામાં પણ આવવા લાગી હતી. એક દિવસ જ્યારે તે દૂધ લેવા આવી ત્યારે તેના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ હતી. મેં ધીમેથી પૂછ્યું, આજે શું થયું? તું બહુ ઉદાસ લાગે છે. તેણે કહ્યું, કંઈ નથી, પણ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં આગ્રહ કર્યો, સાચું કહે, શું થયું છે? ત્યારે રડતા રડતા માધુરી બોલી, હું મારા મામાના ઘરે રહું છું. તેમનો મોટો દીકરો પરણેલો હોવા છતાં મારા પર ખરાબ નજર નાખે છે. આજે તો તેણે મારી સાથે
જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો. હું જેમ તેમ છૂટીને ભાગી. મામાએ તેને વઢ્યું, પણ તે કોઈનું સાંભળતો નથી. હવે હું શું કરું, ક્યાં જાઉં, કંઈ સમજ પડતી નથી. આ સાંભળી મારું હૃદય તૂટી ગયું. હું પહેલાંથી જ માધુરીને ચાહતો હતો. હવે મારો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. મેં તેનો હાથ મારા હાથમાં લીધો. મેં હિંમત કરીને કહ્યું, માધુરી, હું તારા સાચા પ્રેમમાં પડી ગયો છું. હું દિલથી તને ચાહું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તને જ નહીં, તારી દીકરીને પણ દિલથી સ્વીકારવા તૈયાર છું. આ સાંભળી માધુરીની આંખોમાં આ વખતે હર્ષના આંસુ હતા. થોડા દિવસ પછી હું તેના મામા પાસે ગયો અને સ્પષ્ટ કહી દીધું, મને માધુરી ગમે છે. હું તેને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. મામાના ચહેરા પર પણ રાહત અને ખુશી દેખાય. ટૂંક સમયમાં જ અમારા લગ્ન સાદગીથી થઈ ગયા. આજે હું, માધુરી અને અમારી દીકરી, અમે ત્રણેય મળીને એક સુખી પરિવાર તરીકે જીવીએ છીએ. મિત્રો, મેં માધુરી સાથે લગ્ન કરી તેનું જીવન સુધાર્યું. હવે તમે જ કહો, મેં સાચું કર્યું કે ખોટું? તમારો અભિપ્રાય જરૂર આપજો. સાચો પ્રેમ અને માનવતા ક્યારેય પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતા. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ, ધર્મ કે કોઈ અન્ય સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. ફરી મળશું મિત્રો નવી વાર્તામાં. ફરીવાર આવજો.